સરકારી શાળામાં વિદ્યાર્થીઓના સ્થળાંતર મુદ્દે વાલીઓમાં રોષ છે। સુરતના મોટા વરાછાની સરકારી શાળામાં વિવાદ થયો છે। શાળા નંબર 354ના વિદ્યાર્થીઓનું શાળા નંબર 309માં સ્થળાંતર કરાયું છે, તો અંગ્રેજી માધ્યમના આશરે 320 વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરાયું। વિદ્યાર્થીઓના સ્થળાંતર સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। સંમતિ વગર જ શાળા પ્રશાસને નિર્ણય લીધાનો આરોપ છે। નિર્ણયને તાત્કાલિક સ્થગિત કરવા વાલીઓની માંગ છે। શાળા નંબર 354માં જ અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવા માંગ છે અને જે વિદ્યાર્થીઓ છે તે બેનરો સાથે હાલ શાળામાં રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમારે સ્થળાંતર નથી કરવું। 5 વર્ષથી એક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા જે વિદ્યાર્થીઓ છે તેને અન્ય સ્કૂલમાં સ્થાનાંતર કરવામાં આવતા જે વિદ્યાર્થીઓ છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓની સાથે જે વાલીઓ છે તે વાલીઓ પણ ધરણા પ્રદર્શનમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વિદ્યાર્થીઓના હાથમાં વિવિધ પ્લે કાર્ડ જોવા મળી રહ્યા છે। અમારા બાળકોનું ભવિષ્ય બચાવો સહિતના જે વિવિધ જે પ્લે કાર્ડ છે તે પ્લે કાર્ડ અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે વિદ્યાર્થીની જોડાય છે। જે કઈ વાતને લઈને વિરોધ? ગુજરાતી મીડિયમના આચાર્ય એવું કહે છે કે અહીંયા અમારી સ્કૂલમાં જે છે સંખ્યા એ વધી ગઈ છે, તો તમે સ્કૂલ ટ્રાન્સફર કરો। તો અમને ત્યાં ગુસાઈજી પ્રાથમિક શાળા છે 309, ત્યાં અમને ટ્રાન્સફર કરે છે। તો ત્યાં જઈને જોઈએ ને તો બાળકોને બેસવા માટે ક્લાસરૂમ કે બેન્ચીસ ઉપર નથી। તો બાળકોને આવા કાળા તડકાનું જવાનું ક્યાં, ભણવાનું કેટલું ડિસ્ટર્બ થાય છે। 4 દિવસથી અમે અહીંયા બેઠા છીએ। ક્યાં લગીને બેસો? જ્યાં લગી અમને આ સ્કૂલ નહીં મળે ત્યાં લગી અહીંયા સૂવું પડે તોય અમે અહીંયા સૂઈ જશું, જમવું પડે ને તોય અમે અહીંયા જમી લેશું। ના, અહીંયા હજી લગી અમે આટલા બધા પત્ર ને એવું બધું મોકલેલું છે, હજી કોઈનો આન્સર આવેલો નથી। તો આપ જોઈ શકો છો વિવિધ માંગોની સાથે જે વાલીઓ છે તે વાલીઓ પણ અહીં ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા છે। આપણી સાથે વાલી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, શું માંગ છે આપની? આ સુરત નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ સ્કૂલ 4 વર્ષ પહેલાં જ્યારે અહીંયા ખાતમુહૂર્ત કરી અને અહીંયા ડેવલપ એટલે કે સ્માર્ટ ક્લાસ સાથે આ 354 નંબરની અંગ્રેજી માધ્યમની શાળા જે એજન્ડામાં છે મહાનગરપાલિકાના અને શિક્ષણના એજન્ડામાં છે કે અંગ્રેજી મીડિયમ શાળા છે, તો આ છેલ્લા 3-4 વર્ષથી આ સ્કૂલના પ્રિન્સિપાલ એડમિશન ઇંગ્લિશ મીડિયમના શિક્ષકોના ઇંગ્લિશ મીડિયમ બાળકોના એડમિશન પણ ન લેતા અને આજે સ્કૂલ ચાલુ થવાના 4 દિવસ પહેલાં આ બાળકોના વાલીઓને એક મેસેજ મળે છે કે તમારે 354 નંબરની સ્કૂલમાં નહીં, હવેથી તમારા બાળકોને 309 નંબરની સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। પરંતુ આ બાળકો અહીંયા અંગ્રેજી માધ્યમની એજન્ડાની શાળા છે એમાં ભણતા હતા અને 309 નંબરની શાળામાં એમને ટ્રાન્સફર કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે 309 નંબરની સ્કૂલમાં જે દરવાજા નથી, જેમાં સારું પ્લાસ્ટર નથી મારેલું, આ બાળકોને બેસવાની વ્યવસ્થા નથી અને આ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન એટલે કે શિક્ષણ સમિતિના ચેરમેન એવું કહે છે કાપડિયા કે આધુનિક સ્ટ્રક્ચર સાથે 309 નંબરની સ્કૂલ છે। અરે ભાઈ, તું પહેલાં આવીને જોઈ લે, તું ચેરમેન છો કે ખાલી આવીને બેસી ગયો છો? તું પહેલાં જોઈ લે। વાલીઓનો રોષ જોવા મળી રહ્યો છે। જી, શું માંગ છે આપની? અમારે અમારી સ્કૂલ પાછી જોવે છે। અમારા છોકરાનું ભવિષ્ય અમારા સારું છે, સારું કરવા માટે અમે અહીંયા આવીને બેઠા છીએ। અમારી આ માંગ છે એ પૂરી કરો। અમને વાલીઓને અંધારામાં રાખીને સ્કૂલને ફેરવી નાખી છે। થેન્ક યુ। ખાસ કરીને આપ જોઈ શકો છો જે મહિલાઓ છે તે મહિલાઓ પણ અહીં જોવા મળી રહ્યા છે। વિવિધ જે પ્લેકાર્ડ છે તે પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ આટલા ધગધગતા જે તાપ છે તે તાપમાં પણ વિરોધ પ્રદર્શન કરતા અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે મહિલા વાલી છે તે આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે, કારણ કે છેલ્લા 4 દિવસથી તેઓ અહીં પહોંચ્યા છે અને છેલ્લા 4 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। શું માંગ છે આપની મુખ્ય? સાહેબ, અમારી માંગ એ જ છે, અમારી સ્કૂલ અમને પાછી આપો। 354 નંબર કાયદેસર ઇંગ્લિશ મીડિયમ જ સ્કૂલ છે, અમારે અમારી સ્કૂલ પાછી જોઈએ છે। અમારા બાળકો એટલા બધા હેરાન થાય છે, કોઈને શું અમારા ઉપર કોઈ જાતનું કોઈ વિશ્વાસ જ નથી। આ બાળકો ક્યાં જવાના બધા? અમને અમારી સ્કૂલમાંથી જ કાઢવાના।
જ્યાં સુધી અમારી બાળકોને અમારી સ્કૂલ પાછી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ક્યાંય જવાના નથી. ભલે અમારે છોકરાઓને લઈને અહીંયા બેસવું પડે તો પણ અમે અહીંયા જ ઊભા રહેશું ને અહીંયા જ સૂઈ જશું, પણ આ સ્કૂલ અમારા બાળકોની છે. આ સ્કૂલમાં અમારા બાળકોએ કંકુ પગલાં કરીને સરસ્વતી રૂપે પ્રગટ કર્યા છે, તો અમે અહીંથી ક્યાંય જવાના નથી. આ બાળકોની સ્કૂલ છે અને આ ઇંગ્લિશ મીડિયમ અમારે જ જોઈએ છે. नमस्कार, मैं एसएमसी इंग्लिश मीडियम स्कूल नंबर 354 का विद्यार्थी हूँ. हम सभी विद्यार्थियों की और अभिभावकों की एक ही मांग है कि हमारी स्कूल को उसके वर्तमान स्थान पर ही जारी रखा जाए. हमने इसी स्कूल से पढ़ाई शुरू की है. यहाँ हमारा शैक्षणिक और भावनात्मक जुड़ाव है. स्कूल के स्थलांतर से हमारी पढ़ाई, सुरक्षा और भविष्य पर असर पड़ेगा. इसलिए हम सरकार से विनम्र अनुरोध करते हैं कि स्कूल नंबर 354 का स्थलांतर रद्द किया जाए और उसको उसके વર્તમાન સ્થાન પર ही चलने दिया जाए. धन्यवाद. આપ જોઈ શકો છો જે વાલીઓ છે તે વાલીઓ અહીં ઊભા છે અને મહત્વની વાત છે કે વિવિધ પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી આ તમામ વિદ્યાર્થીઓ અહીં ભણી રહ્યા છે અને અચાનક સ્કૂલ શરૂ થતાની સાથે જ તમામ લોકોને અન્ય સ્કૂલમાં સ્થાનાંતર કરાવતા તમામ જે વાલીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સંમતિ વગર જ નિર્ણય કરાયાનો આરોપ છે અને જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે ધરણા પર બેસી ગયા છે અને જે રીતે વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું કે અમારે અહીંયા જ રહેવું છે. શાળા નંબર 354માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું સ્થળાંતર નથી તે લોકોએ કરવું. બીજી શાળામાં સ્થળાંતર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં આ રીતે વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે, વાલીઓ પણ છે, પ્લેકાર્ડ સાથે ધરણા કરી રહ્યા છે.